મેઘરાજાએ એવી રફતાર પકડી કે મુંબઈની રફતારને બ્રેક વાગી ગઈ। શું મુંબઈમાં મેઘરાજાએ જેવા ભૂકા બોલાવ્યા તેવો જ ગુજરાતનો વારો પાડશે? કેમ કે રાજ્યમાં 2 થી 3 દિવસમાં જોરદાર મેઘ જમાવટની આગાહી છે। મોડો પણ મેહુલિયો હવે ધમધોકાર વરસીને ખેડૂતોની ચિંતાનો અંત લાવશે તેવી આશા છે। મુંબઈમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। શું હવે ગુજરાતનો વારો પાડશે વરસાદ? ગુજરાતમાં ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત। દક્ષિણ ગુજરાતમાં થયા ચોમાસાના શ્રી ગણેશ। આખરે બહુ રાહ જોવડાવ્યા બાદ આવી ગયો મેહુલિયો। ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર। આખરે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે થઈ ગયું છે આગમન। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી સાથે જ કરી છે જમાવટ। મુંબઈમાં પણ મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે। મેહુલિયાએ માયાનગરીને સિઝનની શરૂઆતમાં જ કરી દીધી છે પાણી પાણી। મુંબઈમાં મેહુલિયો વરસ્યો ધમધોકાર। ચોમાસાની શરૂઆત જ પાણીદાર। માયાનગરીમાં મેઘરાજાની આ માયા જોઈ લો। જાણે બધું જ તાણી જવા તૈયાર છે પાણી। આકાશ પણ સમુદ્ર સાથે રચી રહ્યું છે ષડયંત્ર। માયાનગરી ચોમાસાની શરૂઆતમાં જ જળ પ્રલયનો થઈ છે શિકાર। આ પાણી મુંબઈના રસ્તા ગલીઓ વિસ્તારોમાં જ નથી ફરી વળ્યું, પણ સપનાઓ પર પણ ફરી વળ્યું છે। ભારતના સૌથી મોટા શહેર પર કહેરનો નજારો ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી છે। થાણેથી લઈ નાલાસોપારા સુધી, અંધેરીથી લઈ વિરાર સુધી, દાદર વસઈ બધું જ જળમગ્ન છે। જનતા ત્રસ્ત છે। મોન્સૂનના વરસાદથી માયાનગરી ત્રાહિમામ પોકારી ગઈ છે। ક્યારે ન રોકાતું મુંબઈ પાણીના એક પ્રહારથી થંભી ગયું। કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં મેઘો મુસીબત ન લાવ્યો હોય। મુંબઈની કિસ્મતમાં જાણે ડૂબવાનું લખાયું છે। વરસાદ શરૂ થાય છે અને ડૂબવા માંડે છે માયાનગરી। આ તસવીરો કહી રહી છે રાજ્યમાં ગમે તે સરકાર આવે, આ મુશ્કેલીથી મુંબઈને કોઈ નહીં બચાવી શકે। 24 કલાક ફૂલ સ્પીડમાં દોડતી મુંબઈને વરસાદે લગાવી દીધી છે બ્રેક। पूरी महानगर पालिका की लापरवाही है। ये सिर्फ हम लोग जिन लोगों को सिलेक्ट करके लाते हैं वो पहले अपना जेब भरने के चक्कर में रहते हैं, और साथ ही साथ ये देखिए हर इतना लोग दिखा रहे थे कि यहाँ पे विकास कर रहे हैं, लेकिन विकास के नाम पे सिर्फ धांधली हो रही है। और जिन लोगों को हम सिलेक्ट करके लाए हैं वो लोग इस पे कुछ नहीं, सिर्फ रील वाले लीडर्स को हम लोगों ने सिलेक्ट किया है। जहाँ खड्डा खोदा जा रहा है वहाँ पे खड़े होकर रील बना लेते हैं। ये मुंबई के अंदर कभी बीएमसी जो है प्रॉपर टाइम पे मैनेजमेंट नहीं कर पाई। ये बीएमसी फेलियर है, और ये मैनेजमेंट है ना रिक्शा है, ना ऑटो है, ना बस है टाइम पर। और जॉब वाले समझते नहीं है ये चीज। जॉब वाले पैसा काटेंगे, बट कैसा है आम आदमी ये चीज में पिसता रहेगा। કિંગ સર્કલનો આ નજારો જોઈ લો, જ્યાં જોવા મળી રહ્યું છે પાણીનું રાજ। ચારે બાજુ બસ પાણી જ પાણી। વર્ષ બદલાય છે પણ આ તસવીરો નહીં। જુઓ, બેસ્ટની બસ પાણીમાં બંધ પડી ગઈ છે। પાણીનો નિકાલ કરવા આવેલા કોર્પોરેશનના વાહનો બંધ પડી ગયા છે। ટ્રકના ટાયરો ડૂબી જાય તેટલું પાણી છે। આવામાં સામાન્ય માણસ જાય તો જાય કેવી રીતે? રંગબેરંગી શહેર મુંબઈ, તેની પોતાની જિંદગી છે, તેનો પોતાનો આગવો મિજાજ છે। ઝૂંપડપટ્ટી પણ છે અને બોલિવૂડની ઝાકમઝોડ પણ આ બધા વચ્ચે પાણીનો પ્રવાહ જ્યારે શહેર વચ્ચેથી પસાર થાય છે, રસ્તાઓ પર વહે છે, ત્યારે 24 કલાક દોડતું શહેર થંભી જાય છે। ચોમાસું આવે છે અને માયાનગરીને લાગી જાય છે બ્રેક। દાદરમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। વાહનો રસ્તા પર પાણી ભરાતા અટકીને ચાલી રહ્યા છે। સવારે ઓફિસે અને કામ ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો करવો પડ્યો। मुंबई में आफत की बारिश ने एक बार फिर रफ्तार पकड़ ली है, और अब मैं अभी यहाँ पे दादर टीटी ब्रिज के नीचे मौजूद हूँ। और आप यहाँ पे देख सकते हैं कि यहाँ पे पानी भरने के लिए शुरुआत हो चुकी है।
दादर टीटी का ये पूरा इलाका जो हिंद माता से जुड़ा जाता है, हर साल जल जमाव के लिए जाना जाता है। इस बार भी यहाँ से आप दृश्यों के माध्यम से देख सकते हैं कि यहाँ पे अभी पानी भरने के लिए शुरुआत हो चुकी है। यहाँ से दादर से जो सायन या फिर दक्षिण मुंबई की तरफ गाड़ियाँ जा रही है, उनके पहिए पूरी तरह से पानी में डूब चुके हैं। ट्रैफिक की रफ्तार ने रेंगने पर मजबूर कर दिया है। दोपहिया वाहन चालकों के लिए तो ये यहाँ से निकलना थोड़ा सा मुश्किल होता जा रहा है। और मुंबईकरों के लिए ये परेशानी नई नहीं है, लेकिन हर साल करोड़ों रुपए ड्रेनेज सिस्टम और पंपिंग स्टेशन पर खर्च करने के बाद भी पहली ही जोरदार बारिश में दादर टीटी का हालत प्रशासन की तैयारी पर गंभीर सवाल खड़ा कर देती है। નાલા સોપારાનો પણ નજારો જોઈ લો. અહીં પણ ચારે બાજુ પાણી જ પાણી છે. ચોમાસું આવ્યું નથી કે માયાનગરીમાં જિંદગીની રફતારને બ્રેક વાગી નથી. ઝૂંપડપટ્ટી હોય કે પછી હોય પોષ વિસ્તાર, બધું જ ડૂબી જાય છે પાણીમાં. ફરી એકવાર ચોમાસાની સિઝનમાં આ જે નજારો જોવા મળ્યો છે, શરૂ થઈ જાય છે લોકોની હાલાકી. रात भर यहाँ पे जल भराव हो रहा है, रात से बारिश हो रही है। आप देख सकते हैं ये नाला सोपारा का तुलिंग एरिया है और ये यहाँ पे पुलिस स्टेशन भी है। यहाँ पे आप देख सकते हैं सामने यहाँ पे लोग जो है बस के लिए खड़े हैं और यहाँ से आप देख सकते हैं कि यहाँ पूरा जल भरा हुआ है। यहाँ पूरा नदी जैसा यहाँ का रास्ता हो गया है, हर तरह से फंसता है ऐसा कहना लोगों का है। आप देख सकते हैं कि ये पूरा जल भरा हुआ है और यहाँ पे जो लोग हैं यहाँ पे बस पकड़ने के लिए आए, लेकिन आप देख सकते हैं ये जो गाड़ी है, ये गाड़ी का बोनट तक यहाँ पानी आ रहा है। अभी थोड़ा बारिश कम हुआ है, लेकिन आप देख सकते हैं ये जो लाटाएं निकल रही है, लहरें निकल रही है, जैसे कि यहाँ पे हम समुद्र के किनारे खड़े हैं, ऐसा ही लोगों को लगता है। और यहाँ पे लोगों को बहुत दिक्कत हो रही है। यहाँ पे महानगर पालिका का ये फेल्यूर है, ऐसा यहाँ के लोगों का कहना है। અંડરગ્રાઉન્ડ માર્કેટમાં ઘૂસ્યા પાણી. રેલવે ટ્રેક પર ભરાયા પાણી. રસ્તાઓ થયા પાણી પાણી. રસ્તાઓ પર ચાલતા વાહનો જાણે રસ્તા પર બોટ તરતી હોય તેમ લાગી રહ્યું છે. લોકલ ટ્રેનની ગતિ મંદ પડી ગઈ છે. ઓફિસ આવતા જતા લોકો માટે આ પાણી ચક્રવ્યૂહ રચી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં માર્કેટ અને ઘરોની અંદર પાણીએ કબજો લઈ લીધો છે. મુંબઈકરો માટે વરસાદ ચેતવણી લઈને આવ્યો છે. શહેરની રફતાર આ વરસાદ સામે બની ગઈ છે લાચાર. પોષ વિસ્તાર ગણાતા બાંદ્રાના દ્રશ્યો જોઈ લો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર મંદ ગતિએ ચાલી રહ્યો છે. લોકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ભાંડુપમાં પણ રસ્તાઓ જળબંબાકાર જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. વૃક્ષો થયા છે ધરાશાયી. ટુ વ્હીલર પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. વસઈમાં પણ સિઝનની શરૂઆતો વરસાદ જ આફત લાવ્યો છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ નુકસાન લાવ્યો છે. ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં જળ સામ્રાજ્ય જોવા મળ્યું છે. રાતથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું. હવામાન વિભાગે મુંબઈ અને ઉપનગરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઠાણે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ કરાયું છે. પાલઘર જિલ્લામાં પણ રેડ એલર્ટ છે. કલ્યાણ, ડોંબિવલી, કરજત અને નેરલ વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આગામી કલાકોમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3 ઇંચ, પૂર્વ ઉપનગરોમાં 3.43 ઇંચ અને પશ્ચિમ ઉપનગરોમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
મુંબઈમાં ચોમાસાએ આખરી પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. મંગળવાર રાતથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે દેશની આર્થિક રાજધાની પર અસર કરી છે. સવાર સુધીમાં ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, રસ્તાઓ જામ થઈ ગયા હતા અને લાખો મુસાફરો માટે જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સિલ્લોડ, ગંગાપુર અને ખુલતાબાદ તાલુકાઓ સહિત અનેક વિસ્તારોમાં સાંજથી જ ભારે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોરદાર ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સિલ્લોડ તાલુકાના ભરાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીમાં જોરદાર પૂર આવ્યું હોવાનું જોવા મળ્યું છે. લાંબા સમયથી વરસાદી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છવાયો છે. વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળશે અને પાક માટે જરૂરી ભેજ પણ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના શિરાળા તાલુકા અને ચાંદોલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થતા ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વારણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. પથ્થરપુંજ વિસ્તારમાં માત્ર 12 કલાકમાં 147 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે નિવાલે વિસ્તારમાં 78 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેડૂતોને હવે વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત એ છે કે પાટણ તાલુકાના પથ્થરપુંજ ગામમાં, જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દેશભરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્યના જાણીતા પર્યટન સ્થળોમાંના એક એવા ઓરજાડે ધોધમાં પણ ફરી પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો છે. લાતુરના જલકોટ શહેર અને અનેક તાલુકાઓમાં વાદળ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો છે. જલકોટ, વાંજરવાડા, ગોણસી, કાલનોર, માલ્હીપરગા, રાવણકોલા, પટોડા ખુર્દ અને અન્ય ઘણા ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. લગભગ 45 મિલીમીટર વરસાદ પડ્યો છે. કેટલાય વિસ્તારોમાં તો 65 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે પાણીની તંગીની સમસ્યા હતી તે રાતોરાત જ બદલાઈ ગઈ છે. નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ખેડૂતો ખુશ છે. કૃષિ વિભાગે પણ ખેડૂતોને અપીલ કરી છે કે જ્યાં સુધી 100 મિલીમીટર સુધીનો સંતોષકારક વરસાદ ન થાય ત્યાં સુધી વાવણી ન કરે. જાલકોટ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં લાતુર જિલ્લાના ઘણા ભાગોમાં ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાયગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. અલીબાગ મરૂડમાં આખરે મેઘરાજાએ પધરામણી કરી છે. રાત્રે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થઈ છે, જેના કારણે સવારે શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દરિયાના જળસ્તરમાં વધારો થતા માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સતર્ક કરવામાં આવ્યા છે. પરભણી શહેરમાં પણ રીમઝીમ વરસાદ પડ્યો. શહેર ઉપરાંત જિલ્લાના કેટલાય ભાગોમાં વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. જો કે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. રસ્તા પરથી પાણી વહેતા થયા. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં પણ મેહુલિયાએ હેત વરસાવ્યું. અંબરનાથ, બદલાપુરમાં વાતાવરણમાં પલટા બાદ મેઘ સવારી આવી પહોંચી. વરસાદના કારણે અહીં વાતાવરણ ખુશનુમા થઈ ગયું. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ 2 થી 3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે. 3 સિસ્ટમ ગુજરાતને ધમરોડશે. ગુજરાતમાં પણ હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાય ભાગોમાં વરસાદ પડ્યો, જેના કારણે હવે ખેડૂતોની ચોમાસાની ચિંતાનો અંત આવ્યો છે. ગુજરાત માથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતને આગામી 6 દિવસ ધમરોડશે. आज चौमासा ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून. इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ
हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। સાગબારામાં નદીમાં ઘોડાપૂર। નર્મદાના સાગબારામાં તોફાની વરસાદ વરસ્યો। પહેલા જ વરસાદમાં સાગબારાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। નદીઓમાં પાણીનો એવો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે કે જાણે નદીઓ કિનારા તોડવા આતુર હોય। આ તોફાની વરસાદની વચ્ચે તંત્રના ભ્રષ્ટાચારની પોલ પણ ખુલી ગઈ। સેલંબા પાસે હજુ માંડ 1 મહિના પહેલા જ બનાવવામાં આવેલું કરોડોનું નાડું પહેલા જ વરસાદમાં પત્તાના મહેલની જેમ ધોવાઈ ગયું। નાડું તૂટી જતા સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય વાહન વ્યવહારનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા અને બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પહેલા જ વરસાદે સાગબારાને બાનમાં લીધું છે। ઉમરગામમાં 4.5 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાત્રે વલસાડ શહેર સહિત વાપી અને ઉમરગામ પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર 6 જ કલાકમાં 4.5 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે। આ તોફાની વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આખરે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે। સુબીરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સરહદી ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા વચ્ચે મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ ચૂકી છે। સમગ્ર ડાંગ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અદ્ભુત વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના સુબીર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। સુબીર પંથકમાં માત્ર 2 જ કલાકમાં 1.5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી થઈ ગયા છે અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે। માત્ર સુબીર જ નહીં પરંતુ ડાંગના મુખ્ય મથક આહવા ખાતે પણ સવારથી જ વાતાવરણ આહલાદક બન્યું છે। આહવા અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું છે, જેને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સાપુતારામાં ધુમ્મસ છવાયું। ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતનું મિની કાશ્મીર ગણાતું સાપુતારા સ્વર્ગ જેવું સુંદર બની ગયું છે। ડાંગ જિલ્લામાં થઈ રહેલા વરસાદી માહોલ વચ્ચે સાપુતારા ઘાટ અને પહાડી વિસ્તારો સંપૂર્ણપણે ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે। સતત 2 દિવસના જોરદાર વરસાદ બાદ વહેલી સવારે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ધુમ્મસ એટલી ગીચ હતી કે રસ્તા પર નજીકનું જોવું પણ મુશ્કેલ બન્યું હતું, જેના કારણે વાહન ચાલકોએ પોતાની ગાડીઓની લાઇટો ચાલુ રાખીને અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી। આ મુશ્કેલીની વચ્ચે કુદરતનું એક અદ્ભુત અને મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે। ચારે તરફ છવાયેલી હરિયાળી અને પહાડોને આંબતા વાદળોના આહલાદક નજારાએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે। જો તમે પણ ચોમાસાની અસલી મજા માણવા માંગતા હોવ તો પ્રકૃતિના ખોળે ખીલેલું સાપુતારા અત્યારે તમારું સ્વાગત કરવા તૈયાર છે। મેઘરાજાનું ગરબે ઘૂમી સ્વાગત। કહેવાય છે ને કે ગુજરાતમાં ગમે તે ઉત્સવ હોય, ગરબા વગર એ અધૂરો છે। રાજકોટના ગોંડલમાં મેઘરાજાના આગમનને કંઈક આવા જ અનોખા અને પરંપરાગત અંદાજમાં આવકારવામાં આવ્યું છે। અહીં વરસતા વરસાદની વચ્ચે મહિલાઓ રસ્તા પર ગરબે ઘૂમી હતી। ગોંડલના ઉમિયા મહિલા સંગઠનની બહેનો દ્વારા આ અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું। ગઈકાલે સાંજના સમયે જેમ જ ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ કે તરત જ આ બહેનો વરસાદની પરવા કર્યા વગર પાણીથી લથપથ થઈને ઝૂમી ઉઠી હતી। બહેનોએ ગરબા ગાઈને કુદરતનો આભાર માન્યો હતો। હવે જોવા મળશે મેઘરાજાની જમાવટ। હવે છલકાશે નદી નાળા। ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે। હજુ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળવાની અને તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે। માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। વરસાદની જે રાહ જોવામાં આવેલા હતા તે હવે રાહ ધીરે ધીરે પૂરી થશે। આગામી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં
3 ઘડી અથવા તો 3 દિવસમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. હવે તારીખ 23 જૂનથી 26 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કેટલાક ઝાપટા મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે હવે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે. માછીમારોએ હવે સાવધ રહેવું ઈષ્ટ રહેશે, કારણ કે હવે 29 જૂનથી લગભગ 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. 29 જૂનથી 7 જુલાઈ ધમધોકાર વરસાદ પડશે. અંબાલાલનું માનીએ તો ચોમાસું હવે રંગ પકડતું જશે. 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે મેઘરાજાનું અસલી રૂપ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં દરમિયાન 7 થી 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં પણ ખેડૂતોને ખુશ કરી દે તેવી મેઘમહેર થશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ 28-29 તારીખે જે બની રહી છે તેના ભેજના લીધે મધ્યપ્રદેશના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મુંબઈ વગેરે ભાગોમાં 7 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સુરત, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આવરડાંક વલસાડના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. લગભગ ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ભરૂચના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે. 100% સાચી પડી અંબાલાલની આગાહી. વધુ એક વખત 100% સાચી પડી છે અંબાલાલની આગાહી. જયંત પંડ્યાની ચેલેન્જમાં સુપેરે પાસ થયા છે અંબાલાલ પટેલ. 23 થી 25 જૂન સુધીમાં વરસાદ થવાની અંબાલાલે આગાહી કરી હતી. તે મુજબ જ વરસાદ પડ્યો છે. 20 જૂને ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ ચર્ચામાં જયંત પંડ્યાએ અંબાલાલ પટેલને નવી આગાહી કરવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે હવે જો એ આગાહી સાચી પડશે તો સ્વીકારીશું. એવામાં સવાલ છે કે જેમ આખા ગુજરાતના ખેડૂતો વર્ષોથી અંબાલાલ કાકા પર ભરોસો રાખે છે, એવી જ રીતે જયંત પંડ્યા પણ કાકાની આગાહી પર ભરોસો કરશે ખરા? હવે પછીની તમે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તમે વરસાદ ક્યારે પડશે એની તમે આગાહી કરી દો. તુલનાત્મક રીતે તમારી આગાહી છે એનું મૂલ્યાંકન થશે અને તારણ નીકળશે તો હું એ સાથે સંમત થાય. અમે આગાહી સાચી કરશું તો અમે આપને જાણ કરશું. જાથા છે, કોઈ પણ સત્ય સ્વીકારવામાં હિચકિચાટ નથી કરતું અને લોકોને ખ્યાલ છે ભૂલ હોય તો ભૂલ સ્વીકારી લીધી ને એના દાખલા છે. તારીખ 23 થી 25 કે 26 સુધીમાં પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાતરની એપ્લિકેશનના પાયલોટ પ્રોજેક્ટે વધારી સાબરકાંઠાના ખેડૂતોની દુવિધા. આમ તો આ એપ્લિકેશન ખેડૂતોની સુવિધા માટે શરૂ કરવામાં આવી હતી, પણ તે હવે ખેડૂતોને રડાવી રહી છે. માટે ખેડૂતોએ અલ્ટિમેટમ આપ્યું કે 48 કલાકમાં આનો કોઈ ઉકેલ લાવો. ખરા ટાણે વધી ખેડૂતોની મૂંઝવણ. એક તો ખાતર મળતું નથી, તેવામાં માથે થોપી બેસાડી એપ્લિકેશન. હા તો હું છું ભણેલા માણસ છે એટલે આ બધું કરી શકે, પણ ગામમાં અગણા માણસ છું જેના જોડે ફોન નથી, કીપેડ વાળા ફોન છે, એ લોકો કઈ રીતના પ્રક્રિયાઓ કરી શકે? ના કરતા જે આગળની પ્રક્રિયા હતી એ સારી હતી. એક તો સર્વરના ધાંધિયા અને બીજી તરફ ખાતર વિતરણમાં અવ્યવસ્થા. ડાઉન થઈ જતા, સર્વર ડાઉન થાય છે, 4-5 કલાક ઉભા રહેવાનું લાઈનમાં. આ પદ્ધતિ જ ખોટી છે બિલકુલ. આ ચોથો દિવસ છે સાહેબ, હું 4 દિવસથી આવું છું, મારા હજી એક થેલી ખાતર મળ્યું નથી. વાવણી સમયે ફરી ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર. માટે સાબરકાંઠાના ખેડૂતોએ કહ્યું, સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે રદ કરી ખેડૂત હિતમાં નિર્ણય લે.
વાત કંઈક એમ છે કે રાસાયણિક ખાતર વિતરણ માટે કેન્દ્ર સરકારે નવી એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનો પાયલોટ પ્રોજેક્ટ સાબરકાંઠા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો. પરંતુ આ એપ્લિકેશન એટલી કોમ્પ્લિકેટેડ છે કે ગામડાના સાદા અને સરળ માણસો તેને સમજી શકે તેમ નથી. રાસાયણિક ખાતર વિતરણ વ્યવસ્થા સરળ બનાવવા કેન્દ્ર સરકાર આ એપ લાવી, પરંતુ પાયલોટ પ્રોજેક્ટમાં જ તેનું સુરસુર્ય થઈ ગયું ને પસ્તાવાનો વારો આવ્યો આ ખેડૂતોને. ફ્રેમવર્ક ફર્ટિલાઇઝર એપ્લિકેશન રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરકાંઠાની પસંદગી કરી છે, જેમાં એ એપ્લિકેશનની અંદર ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. સર્વર ડાઉન હોય છે, એમાં જે સ્ટોક મેનેજ કર્યો છે એના સામે અન્યાય રૂપી છે. જેવા અનેક મુદ્દાઓ હતા, જેમાં ખાતર માટે સરળ પદ્ધતિ જે જૂની પદ્ધતિ હતી POS મશીનવાળી, એ પણ આધાર ઓથેન્ટિક લેટેસ્ટ છે. એ એપ્લિકેશનની પ્રક્રિયા કર્યા પછી પણ જૂની પદ્ધતિ તો અપનાવી જ પડે છે. તો માટે જૂની પદ્ધતિ યથાવત રહે અને આ નવી એપ્લિકેશન પાયલોટ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. આ નવી એપ્લિકેશન ખેડૂતોનો સમય વેડફી રહી છે. કામ સમયે જ સર્વર ડાઉન થઈ જાય છે ને વારંવાર જો OTP માટે ટ્રાય કરવામાં આવે તો સર્વર